હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રની અંદર આપણે જે ચેપ્ટર નંબર 8 શીખી રહ્યા છીએ કે 1991 પછીના જે આર્થિક સુધારા છે એમાં ગયા લેક્ચરમાં આપણે પ્રશ્ન શીખતા હતા પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણનો ખ્યાલ સમજાવો. એની અંદર એના પ્રકારોની અંદર આપણે પહેલો પ્રકાર શીખીને આવ્યા વિદેશી સંસ્થાકીય રોકાણ, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. દરેક વિદ્યાર્થીને આ હોમવર્કમાં આપ્યું તો પણ ખરી, દરેકે લખ્યું પણ હશે. હવે આમાં આપણે આજે બીજો પ્રકાર જોવાના છીએ જેનું નામ છે પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ. શું નામ છે? પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ. ચલો, વિદેશી સંસ્થાકીય રોકાણની ઇંગ્લિશમાં શું કહેતા હતા? FII, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. જ્યારે પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણને ઇંગ્લિશમાં FDI, જે તમે BA ની અંદર પણ શીખીને આવ્યા છો, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. શું થશે ફૂલ ફોર્મ? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ક્લિયર છે? ચલો, પહેલા આપણે પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણનો અર્થ જોઈએ. ચોપડીની અંદર જો બીજો પેરેગ્રાફ કે જ્યારે વિદેશી વ્યક્તિ, સંસ્થા કે કંપનીઓ, જ્યારે કોઈ વિદેશી વ્યક્તિ, સંસ્થા કે કંપનીઓ દેશના અર્થતંત્રમાં વસ્તુ કે સેવાનું ઉત્પાદન કે વેચાણના ક્ષેત્રોમાં સીધું જ મૂડી રોકાણ કરે તો તેને શું કહેવાય છે? પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ. ચલો જો બોર્ડ ઉપર કે જ્યારે હેડિંગ આપીશું અહીંયા આપણે અર્થ. જ્યારે વિદેશી વ્યક્તિ હોય, સંસ્થા હોય કે કંપની હોય દેશના અર્થતંત્રમાં, કોના? દેશના અર્થતંત્રમાં ઉત્પાદન અને વેચાણ બંને કીધું છે. ઉત્પાદન અને વેચાણમાં સીધું જ મૂડી રોકાણ કરે તો તેને પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ કહે છે. ત્રણ શબ્દો અહીંયા યાદ રાખો. કોણ હોય? વ્યક્તિ હોય, સંસ્થા હોય કે કંપની. ભારતના બજારમાં શેમાં રોકાણ કરશે? ઉત્પાદન અને વેચાણમાં. તો એને શું કહેવાય છે? પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ. આ પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ ત્રણ સ્વરૂપે હોય. પહેલું તો કે ફેક્ટરી સ્વરૂપે. વિદેશની અંદર કોઈ ફેક્ટરી છે તે ડાયરેક્ટ ભારતના બજારમાં આવે, એના ઉત્પાદન કે વેચાણમાં શું કરે? ઇન્વેસ્ટમેન્ટ કરે. બીજું આપણને કીધું છે કંપની સ્વરૂપે હોય, અને ત્રીજું આપણને કીધું છે ઉદ્યોગ સ્વરૂપે હોય. કેટલા સ્વરૂપે હોય? ત્રણ સ્વરૂપે. એ ફેક્ટરીના સ્વરૂપમાં હોઈ શકે છે, કંપનીના સ્વરૂપમાં હોઈ શકે છે કે કોઈ એક નવા ઉદ્યોગના સ્વરૂપમાં પણ આ પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ હોઈ શકે છે. ક્લિયર છે? તો આ થઈ ગયો એનો અર્થ, અને આ એક ટૂંકમાં એનું સ્વરૂપ થઈ ગયું કે વિદેશી મૂડી રોકાણ પોતે જ
પોતે જ શેની સ્થાપના કરે છે? ફેક્ટરી, કંપની અને ઉદ્યોગની જાતે જ સ્થાપના કરે છે. ફોરેનથી કોઈ વ્યક્તિ આવે, કોઈ સંસ્થા આવે કે કંપની આવે, પહેલા તો ભારત સરકાર પાસે પરમિશન લે કે ભાઈ અમે આ દેશમાંથી આવીએ છીએ, તમારા ભારત દેશની અંદર આ ઉદ્યોગ, આ કંપની કે આ ફેક્ટરીની સ્થાપના કરવા માંગીએ છીએ. સરકાર બધી માહિતી મેળવે કે આ યોગ્ય છે, ભારતના બજારમાં વસ્તુ વેચાશે તો લોકોને નુકસાન તો નહીં થાય ને, બધી માહિતીની તપાસ કરે. તપાસ કર્યા પછી યોગ્ય લાગે તો એને પરમિશન આપે કે તમે ભારતના બજારમાં આવો, વસ્તુનું ઉત્પાદન અને શું કરો? વેચાણ કરો. તો એ વિદેશી કંપની સીધી જ ભારતમાં આવશે. પોતે શેની સ્થાપના કરે છે? જાતે ફેક્ટરી, કંપની કે ઉદ્યોગ. માત્ર સરકાર એને શું આપી દેશે કે તમે આ જગ્યા કે આ જગ્યામાં આ સ્થળ ઉપર આટલા વિસ્તારમાં તમારે ફેક્ટરી, કંપની કે ઉદ્યોગ સ્થાપવાનો રહેશે. પોતે જ મૂડી લાવશે અને પોતે જ પોતાનો ઉદ્યોગ, કંપની કે ફેક્ટરીની સ્થાપના કરે છે. ક્લિયર છે? હવે 2 ગુણની અંદર એક પ્રશ્ન પૂછાય છે કે પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણનું સ્વરૂપ. આમાં જ છે પણ આપણે અહીંયા લખીએ છીએ નીચે, પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણનું સ્વરૂપ. કે આ જે પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એ કયા કયા સ્વરૂપે હોઈ શકે છે? તો પહેલું જેનું સ્વરૂપ છે સંસ્થાગત રોકાણના સ્વરૂપમાં. હવે સંસ્થાગત રોકાણ એટલે મારે એને કેવું હોય તો એક પ્રકારનું સ્થિર રોકાણ કરે છે. શું કરે છે? સ્થિર રોકાણ. હવે વિદેશમાંથી કોઈ આવશે, ભારતના બજારમાં ઉદ્યોગ કરવા માટે શું 5 દિવસ ઉદ્યોગ કરીને જતા રહેશે? લાંબા સમય સુધી સ્થિર રોકાણ સંસ્થાગત રોકાણના સ્વરૂપમાં આવે છે કે લાંબા સમય સુધી ભારતના બજારમાં આવીને પોતે શું કરે છે? ઉદ્યોગ કરે છે. ભારતના બજારમાં વસ્તુનું ઉત્પાદન કરે છે અને ભારતના બજારમાં જ વસ્તુનું શું કરે છે? વેચાણ કરે છે. એટલે પહેલું સ્વરૂપ કયું હોય? સંસ્થાગત રોકાણના સ્વરૂપમાં હોય. બીજું સ્વરૂપ એવું હોઈ શકે કે યંત્રોના સ્વરૂપમાં હોય, કાચો માલ એ સ્વરૂપમાં હોય, કે પછી કોઈ સંપત્તિના સ્વરૂપમાં પણ હોઈ શકે છે. આપણને ખબર છે કે ભારતની યંત્ર સામગ્રી જે બને છે એની કરતા વિદેશની યંત્ર સામગ્રીની ટેકનોલોજી વધુ સારી હોય છે. તો ઘણા લોકો શું કરે? બિઝનેસ ભારતનો છે પણ મશીન ક્યાંથી મંગાવે? ફોરેનથી. ઉદાહરણ તરીકે તમે લઈ લો, એમ્બ્રોઇડરીના મશીન ક્યાંથી આવે છે? ચાઇનાથી. તો એક પ્રકારનું વિદેશી મૂડી રોકાણ છે કે યંત્રો આવે, કાચો માલ સામાન, કે ઘણી વખત વિદેશના માર્કેટોની અંદર આપણા ભારતના બજાર કરતા પણ કાચો માલ સામાન મળતો હોય છે. ઉદાહરણ તરીકે હું તમને આપું, એલ્યુમિનિયમ. તો કે સાહેબ ભારતના બજારમાં પણ એલ્યુમિનિયમ છે ને, પણ અહીંયા જે એલ્યુમિનિયમ છે એની કરતા ફોરેન કન્ટ્રીનું જે એલ્યુમિનિયમ આવે છે એની ડિમાન્ડ વધારે હોય છે. લોકો શું કરે છે? એલ્યુમિનિયમ ઓગાળવા માટેની ભઠ્ઠીઓ નાખી દે. ફોરેનથી સ્પેશિયલ એલ્યુમિનિયમના કન્ટેનર મંગાવે. શું મંગાવે? કન્ટેનર. અને પછી ઓગાળીને એમાંથી કાચો માલ સામાન તૈયાર કરીને સપ્લાય કરે છે. સંપત્તિના સ્વરૂપમાં ડાયરેક્ટ આવે છે. ડાયરેક્ટ શું કરે છે? કોઈ જગ્યાએ જમીન, મિલકત એ બધી વસ્તુની ખરીદી કરે છે અથવા તો કંપનીમાં સીધું ઇન્વેસ્ટમેન્ટ કરે. આપણને ખબર છે વધુમાં વધુ 49% સુધીનું ઇન્વેસ્ટમેન્ટ વિદેશી મૂડી રોકાણકારો કરી શકે છે. તો આ બીજું એનું સ્વરૂપ છે. ત્રીજું કીધું છે નવી ટેકનોલોજીના સ્વરૂપમાં પણ હોઈ શકે. નવી ટેકનોલોજીના સ્વરૂપમાં, કે
કે આપણા કરતા ફોરેન ની અંદર સારી ટેકનોલોજી હોય તો વિદેશ સાથે કરાર કરે કે ભાઈ તમે અમને ટેકનોલોજી આપો, અમે તમારી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમે ભારતના બજારમાં શું કરીશું, ઉત્પાદન અને વેચાણ. તો વિદેશી કંપની ભારતીય કંપનીને શું પ્રોવાઈડ કરે છે, પોતાની ટેકનોલોજી. એટલે નવી ટેકનોલોજીમાં પણ મૂડીરોકાણ કરી શકાય છે. અને છેલ્લું કીધું છે કાર્ય સંસ્કૃતિ ઊભી કરે છે. ચોથું કાર્યની સંસ્કૃતિ ઊભી કરે છે, કે કાર્ય કરવાની જે ભારતની જે સંસ્કૃતિ છે ઊભી કરે છે વિદેશી મૂડીરોકાણ. તો કે કેવી રીતે? તો એની અંદર ભારતની અંદર તબક્કાવાર લોકો શું થવા લાગ્યા છે હવે, સ્વતંત્ર, કે પોતાની જાતે જ પોતાની સંસ્કૃતિને પસંદ કરે છે અને પોતે જ જાતે કાર્ય કરે છે. આપણને ખબર છે વર્ષો પહેલા કામ કરવા માટે મજૂરોની જરૂર પડતી હતી. અત્યારે મશીનો આવી ગયા છે. મશીનોની અંદર શું કરો, ઓટોમેટિક આખી વસ્તુ પેકિંગ થઈને બહાર નીકળે છે. એટલે પોતાની એક શું કરી છે, કાર્ય સંસ્કૃતિ વિદેશી મૂડીરોકાણે ઊભી કરી છે, કે દેશની અંદર એક નવી ટેકનોલોજી અને નવી સંસ્કૃતિના સ્વરૂપમાં પણ શું મળ્યું છે આપણને, આ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ મળ્યું છે. ક્લિયર છે? તો આ ચાર યાદ રાખવાના, બે ગુણમાં પૂછાય. પૂરું વાક્ય લખવાનું કે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ સંસ્થાગત રોકાણના સ્વરૂપમાં એટલે કે સ્થિર રોકાણના સ્વરૂપમાં આપણને જોવા મળે છે. બીજું કીધું છે વિદેશી મૂડીરોકાણ યંત્રો, કાચો માલ કે સંપત્તિના સ્વરૂપમાં પણ આપણને જોવા મળે છે. ત્રીજું કીધું છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ ટેકનોલોજીના, નવી ટેકનોલોજીના સ્વરૂપમાં જોવા મળે છે. અને ચોથું કીધું છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એ કાર્ય સંસ્કૃતિને પણ ઊભી કરે છે. તો અહીંયા આપણો આ જે પ્રશ્ન હતો કે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનો ખ્યાલ સમજાવો, એમાં પહેલો પ્રકાર તમારે લખવાનો છે વિદેશી સંસ્થાકીય રોકાણો, જે ગયા લેક્ચરમાં તમે લખીને આવ્યા છો. આ લેક્ચરમાં આપણે શીખવાડ્યું પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ. ક્લિયર છે? ચલો હવે આગળનો પ્રશ્ન હવે આવે છે ભારતની વિદેશ વ્યાપાર નીતિના પડકારો સમજાવો. કે ભારતની વિદેશ વ્યાપાર નીતિના પડકારો. ભારતના વિદેશ વ્યાપાર નીતિના પડકારો સમજાવો. કે ભારતે જ્યારે વિદેશ વ્યાપાર નીતિ સ્વીકાર કરી ત્યારે એના પડકારો, એનો સામનો કેવી રીતે કર્યો છે એ જાણવાનું છે. કારણ કે વિદેશ વ્યાપાર નીતિ એટલે ખૂબ જ અઘરી, ખૂબ જ કઠિન કહેવાય. તો એ વિદેશ વ્યાપાર નીતિનો સામનો ભારતે કેવી રીતે કર્યો છે એ આપણે આ પ્રશ્નમાં સમજવાનું છે. ચલો જો એની અંદર પહેલું કીધું છે કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાત પર અંકુશની જરૂરિયાત. પહેલું શું કીધું, ફરી વખત, આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં, કઈ સ્પર્ધામાં, આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઘરેલું ઉદ્યોગ ઉદ્યોગને રક્ષણ આપવા સેના ઉપર, આયાત પર અંકુશ રાખવાની જરૂરિયાત. તો કે શા માટે સર કે આયાત ઉપર અંકુશ રાખવાની? તો જો અહીંયા હું અંડરલાઇનિંગ કરું, શેને રક્ષણ આપવાનું છે? ઘરેલું ઉદ્યોગ. ઘરેલું ઉદ્યોગ એટલે ગૃહ ઉદ્યોગ. આપણને ખબર છે કે ભારતની અંદર ઘણા બધા લોકો નાના મોટા ગૃહ ઉદ્યોગો ચલાવે છે, ઘરેલું ઉદ્યોગ જેને આપણે કહીએ છીએ. તો એ જે પોતે સ્ત્રીઓ છે, જે મહિલા છે, પોતે શું કરે છે?
આત્મનિર્ભર બનવાનો પ્રયત્ન કરે છે કે પોતાની જાતે વસ્તુ તૈયાર કરે અને લોકોને એક સારી ક્વોલિટીની વસ્તુ પૂરી પાડે. હવે જો આ જ વસ્તુ જે આપણે કહીએ મઠિયા ચોળાફળિયા બધી વસ્તુ આપણે જે ઘરેલુ ગૃહ ઉદ્યોગમાં આવે છે એ જ વસ્તુ તમે બહારથી મંગાવો તો વસ્તુની આયાત કરો તો ભારતના ઘરેલુ ઉદ્યોગોની ડિમાન્ડ ઓછી થશે. કારણ કે ફોરેન કંપની આવશે, પોતે વસ્તુનું ઉત્પાદન કરશે, ત્યાંથી કંઈક સારી ક્વોલિટી લઈને આવશે અથવા તો એટલું માર્કેટિંગ કરશે કે ભારતના ઘરેલુ ઉદ્યોગો શું થશે, ધીમે ધીમે બંધ થવા લાગશે. એટલે સરકારે શું કર્યું, વિદેશ વ્યાપાર નીતિ અપનાવી, પણ એની અંદર આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઇન્ટરનેશનલ જે કોમ્પિટિશન હોય એની અંદર ઘરેલુ ઉદ્યોગોને રક્ષણ આપ્યું કે અમે ભારતના ઉદ્યોગોને રક્ષણ આપીશું, ઘરેલુ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગોને, એટલે અમે વિદેશી આયાત ઉપર ઘરેલુ ઉદ્યોગોની વસ્તુ ઉપર શું કરીશું, અંકુશ રાખીશું કે જરૂરિયાત મુજબ જ અમે વસ્તુઓ મંગાવીશું, કઈ ઘરેલુ ઉદ્યોગની, બાકીની વસ્તુનું ઉત્પાદન અમે અમારા દેશમાં જ કરીશું. આ પહેલો સામનો ભારત સરકારે કર્યો વિદેશ વ્યાપાર નીતિમાં. બીજું કીધું છે ઘરેલુ ઉદ્યોગોના ઉત્પાદન વધારવા માટે તથા આયાત અવેજીકરણ માટે ટેકનોલોજી, યંત્રો, પૂરક યંત્રો તથા સંસાધનોની આયાતનું પ્રમાણ નક્કી કરવું. બીજું શું કીધું, ઘરેલુ ઉદ્યોગોનો ઉત્પાદન વધારવા અથવા આયાત અવેજીકરણ કરવા, એટલે આયાત પણ વધારવા. આયાત અવેજીકરણ એટલે વસ્તુની આયાતમાં શું કરવાનો, વધારો. તો એ આયાત અવેજીકરણ કરવા માટે ટેકનોલોજી, યંત્રો, બીજું આપણને એમાં કીધું છે પૂરક યંત્રો, અને ત્રીજું કીધું છે સંસાધનો. આ વગેરેનું આયાત પ્રમાણ નક્કી કરવું. કે સરકારે ઘરેલુ ઉદ્યોગોને રક્ષણ આપ્યું એટલે વિદેશી આયાત ઉપર શું કરી, અંકુશ રાખ્યો. તો હવે વિદેશી આયાત ઉપર અંકુશ રાખી તો એને ઘરેલુ ઉદ્યોગોનું ઉત્પાદન શું કરવું છે, વધારવું છે. તો વધારવા માટે એને શું કર્યું, વિદેશની ટેકનોલોજી, વિદેશના યંત્રો, યંત્રોની સાથે સાથે ઉપયોગમાં આવે એવા બીજા યંત્રો એટલે પૂરક યંત્રો અને સંસાધનોનું આયાતનું પ્રમાણ નક્કી કર્યું. કે ઘરેલુ ઉદ્યોગોનું ઉત્પાદન વધારવા માટે આપણે કયા યંત્રો લાવવા જોઈએ, કઈ ટેકનોલોજી લાવવી જોઈએ, કયા સંસાધનોનું આયાત કરવું જોઈએ એનું પ્રમાણ પણ સરકારે શું કર્યું, નક્કી કર્યું. કે કેટલા પ્રમાણમાં આપણે વિદેશમાંથી વસ્તુ આયાત કરીશું, કારણ કે આયાત ઉપર શું કર્યું છે સરકારે, અંકુશ રાખ્યો હતો ઘરેલુ ઉદ્યોગો માટે. ત્રીજું કીધું છે દેશના ઊંડિયામણ વધારવા બિનજરૂરી ચીજ વસ્તુઓની આયાત પર અંકુશ રાખવાની જરૂરિયાત. દેશના ઊંડિયામણ વધારવા માટે આયાત પર અંકુશ રાખવાની જરૂરિયાત. કે દેશની અંદર હુંડિયામણ એટલે કે દેશની અંદર વિદેશી નાણાંનું પ્રમાણ વધારવું છે. તો આ વધારવા માટે જે બિનજરૂરી વસ્તુઓ હતી કે જે વસ્તુની જરૂર ભારતની અંદર નહિવત ખૂબ જ ઓછા પ્રમાણમાં પડતી હોય, તો એવી વસ્તુઓની આયાત ઉપર સરકારે શું કરવાનો, અંકુશ રાખવાનો. કે વધારે વસ્તુઓને એની આયાત કારણ કે બિનજરૂરી છે, ભાગ્યે કોઈ સમયે કે નહિવત પ્રમાણમાં એ વસ્તુની શું થતી હોય છે,
જરૂર પડતી હોય છે. એટલે નહીવત પ્રમાણમાં જરૂર પડે તો એની ઉપર આયાત ઉપર શું કરવાનું, આપણે કંટ્રોલ રાખવાનો કે વધારે મંગાવવાની નહીં. વધુ નહીં મંગાવો તો દેશની અંદર વિદેશી ઊંડિયામણ શું થશે, વધશે. ત્રીજું કીધું છે દેશની અંદર વિદેશી ઊંડિયામણ વધારવા નિકાસોને પ્રોત્સાહન આપવાનું. દેશમાં ઊંડિયામણ વધારવા માટે નિકાસને શું કરવાનું, પ્રોત્સાહન આપવાનું. હવે સમજાવું તમને શા માટે એવું કીધું, તો મેં તમને આવું એક ઉદાહરણ પણ સમજાવ્યું હતું કે બે દેશો વચ્ચે વેપાર થાય છે, ભારત અને અમેરિકા. ભારતનું ચલણી નાણું રૂપિયો છે, અમેરિકાનું ચલણી નાણું ડોલર છે. હવે જો પેલા ઊંડિયામણ વધારવા આયાત પર શું રાખવાની જરૂર પડી, અંકુશ. આયાત, દાખલા તરીકે અમેરિકાથી તમે વસ્તુ મંગાવો છો ભારતની અંદર, તો ભારત વાળી વ્યક્તિએ અમેરિકાને ડોલરમાં પેમેન્ટ કરવું પડે. શેમાં પેમેન્ટ કરવું પડે, ડોલરમાં. તો આપણા દેશમાં જે વિદેશી ઊંડિયામણ હતું એ કોની પાસે પાછું જતું રહ્યું, અમેરિકા પાસે. એટલે સરકારે આયાત ઉપર શું રાખવાની જરૂર પડી, અંકુશ રાખવાની જરૂર પડી, જેથી ભારત દેશની અંદર જે વિદેશી નાણું છે બીજા દેશમાં જતું ના રહે. અને બીજું એને કીધું કે ઊંડિયામણ વધારવા નિકાસને પ્રોત્સાહન આપો. નિકાસ એટલે ભારત દેશમાંથી ચીજ વસ્તુ કે સેવા ક્યાં મોકલવાની, અમેરિકા. હવે તમે ભારતમાંથી અમેરિકા વસ્તુ મોકલશો તો અમેરિકા વાળો વ્યક્તિ તમને પેમેન્ટ શેમાં કરશે, ડોલરમાં. તો ડોલર ક્યાં આયા, ભારતમાં આયા. તો ભારતમાં આવશે તો દેશના ઊંડિયામણમાં શું થયો, વધારો થયો. ક્લિયર છે? આગળ જોઈએ, દેશની ચીજ વસ્તુઓ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં તેની ગુણવત્તાના અભાવની જરૂરિયાત પડે છે. કે દેશની ચીજ વસ્તુઓ જે છે એને આંતરરાષ્ટ્રીય બજારની અંદર તેના ગુણવત્તાના અભાવની જરૂરિયાત છે. દેશની ચીજ વસ્તુઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ગુણવત્તાના અભાવની શું છે, જરૂરિયાત છે. કે ભારત દેશની કમ્પેરિઝનમાં કોઈ અન્ય દેશ જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં આવે છે તો ભારત દેશના વસ્તુની ગુણવત્તામાં શું જોવા મળે છે, અભાવ જોવા મળે છે. કારણ કે દેશ પાસે પહેલું કીધું એ પૂરક યંત્રો, સંસાધનો, ટેકનોલોજી અને યંત્રો હશે નહીં. એ વિદેશથી લાવવા પડે. પણ એક પડકાર, એક સામનો થયો કે દેશની ચીજ વસ્તુને આંતરરાષ્ટ્રીય બજારમાં ગુણવત્તાની શું થવા લાગી, અભાવની જરૂરિયાત પડવા લાગી. છઠ્ઠું કીધું છે નાના અને ગૃહ ઉદ્યોગોના ઉત્પાદન અને વિકાસને શું કરવાનું, પ્રોત્સાહન આપવાનું. છઠ્ઠું, નાના અને ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનું કે જેથી એ પણ શું કરી શકે, પોતાની વસ્તુને સરળતાથી બજારમાં વેચી અને ઉત્પાદન કરી શકે. એટલે કે જે નાના ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપો. એને પણ કયો કે તમે પણ વિદેશમાંથી સારા સારા યંત્રો, સારી સારી ટેકનોલોજી તમારી ક્ષમતા પ્રમાણે ખરીદી શકો છો. અને સાતમું કીધું છે આંતરરાષ્ટ્રીય વેપાર માટે દેશમાં વિદેશી ઊંડિયામણની જરૂરિયાત. કે જો તમારે આંતરરાષ્ટ્રીય વેપાર કરવો હોય તો કે આંતરરાષ્ટ્રીય વેપાર માટે દેશમાં શેની જરૂર પડે, વિદેશી ઊંડિયામણની જરૂરિયાત પડે. શેની જરૂર પડે, વિદેશી ઊંડિયામણની. હમણાં જ મેં તમને સમજાવ્યું. જો અમેરિકાથી કોઈ વસ્તુ ભારતમાં આવે છે તો ભારત વાળી વ્યક્તિએ પેમેન્ટ શેમાં કરવાનું, ડોલરમાં. તો ડોલર ક્યાંથી લેશે,
તો કે ભારતની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ડોલર આપે, પણ ભારતની અંદર જ વિદેશી મૂડીરોકાણ ના હોય તો, વિદેશી હુંડિયામણ ના હોય તો ભારત સરકાર વિદેશ વેપાર કરી શકે નહીં. એટલે અહીંયા કીધું છે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી હુંડિયામણની શું પડે છે? જરૂર પડે છે. કારણ કે આપણે અમેરિકાથી વસ્તુ મંગાવશું તો આપણે ભારતનો દેશ ચલણી નાણું રૂપિયો છે, તો રૂપિયાને આપણે ડોલરમાં કન્વર્ટ કરીને અમેરિકાને આપવું પડશે. તો પેલા ભારત દેશ પાસે પણ ડોલર તો હોવા જોઈએ કે ના હોવા જોઈએ? કે હોવા જોઈએ. તો આંતરરાષ્ટ્રીય વેપારમાં આ પણ સામનો થયો કે વિદેશી હુંડિયામણની જરૂરિયાત કેવી રીતે પૂરી કરવી. તો સરકારે એનો રસ્તો તમને અહીંયા બતાવી દીધો છે કે હુંડિયામણ વધારવા કોને પ્રોત્સાહન આપશો? વસ્તુની નિકાસને. કે દેશમાંથી વસ્તુ નિકાસ કરશો તો સામે તમને શું મળશે? વિદેશી હુંડિયામણ. ડોલર, યાન, પાઉન્ડ જે પણ દેશની અંદર નિકાસ કરો છો એ દેશનું ચલણી નાણું તમને મળે છે. તો આ હતા આપણા જુદા જુદા 7 વિદેશ વ્યાપાર નીતિના પડકારો હતા. શું હતા? પડકારો. ક્લિયર છે? ચલો હવે હોમવર્ક ની વાત કરીએ તો હોમવર્ક ની અંદર તમારે જે આપણું પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે આ બીજો પ્રકાર બાકી છે એ લખવાનો, અને બીજું વિદેશ વ્યાપાર નીતિના પડકારો જે અહીંયા બોર્ડ ઉપર લખેલા છે 7 પડકારો, એ 7 પડકારો નોટબુક ની અંદર સારા અક્ષરે લખવાના છે. ક્લિયર છે? તો સારું, ચલો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.